હું પાર્થિવ ત્રિવેદી શ્રી વિદ્યાધીશ વિદ્યા સંકુલ ભાવનગર વતી આપ સૌ છે વિડિયો લેક્ચરમાં સ્વાગત કરું છું. આજે આપણે છે એસપીસીસી માં આપણા છે બીજા ભાગમાં પાંચમા પાઠની છે એ વાત કરવાની છે. અને પાંચમો જે પાઠ છે કંપનીના સંચાલકો. આગળનો આપણે જે ચોથો પાઠ ભણ્યા એ આપણો છે સભ્યપદનો હતો. પાંચમો પાઠ છે આપણા કંપનીના સંચાલકો છે, જેને આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે પણ ઓળખીએ છીએ. તો પાંચમો પાઠ છે એનો આજનો આપણો પહેલો લેક્ચર છે. આપણે આ દરેક બાબતો છે, દરેક વિગતો છે એ તમને દરેક વખતે છે દર્શાવીએ છીએ, જેથી કરીને છે જ્યારે પણ આપણે વિડિયો લેક્ચર જોઈએ તો આપણને છે આમાં છે સરળતા રહેશે. અને આ બધી જ વસ્તુઓ છે આપણા માટે છે એ ખાસ ઉપયોગી છે થતી જોવા મળતી હોય છે. આજે આપણે સૌથી પહેલા પ્રસ્તાવના છે એ જોવાની છે. ને દરેક વિદ્યાર્થી ભાઈ બહેનને આગળના વિડિયો લેક્ચરમાં પણ છે જણાવ્યું હતું કે આગળ છે એ જે લાઈવ વિડિયો લેક્ચરમાં આપણે પાઠ ભણીએ છીએ અને આપણો જે ઓફલાઈન વિડિયો લેક્ચર હોય છે બંનેમાં આપણે અલગ અલગ પાઠ ચાલે છે, પણ આપણો અભ્યાસક્રમ છે વધુ હોવાથી આપણે આ પદ્ધતિએ ચાલીએ છીએ. એકવાર આ પેટર્નમાં આપણે જોડાઈ જઈશું, આપણે આ રેગ્યુલારિટીમાં છે જોડાઈ જઈશું, પછી આપણને છે મુશ્કેલીઓ નહીં રહે. તો પાના નંબર 125 ઉપર જે પ્રસ્તાવના છે એની આપણે વાત કરી રહ્યા છીએ. કંપની છે એ વિશાળ વ્યાવસાયિક સંકુલ છે. બહુ સ્વાભાવિક છે કે ભાઈ કંપની છે આપણી શાળા છે, તો શાળામાં 1 થી 12 ધોરણ છે, ગુજરાતી મીડિયમ છે, ઇંગ્લિશ મીડિયમ છે, 1 થી 8 ધોરણ, 9 થી 12 ધોરણ, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પ્રાથમિક, એમાં પાછા 2 ભાગ છે. તો આ રીતે કંપની પણ છે એમાં ઉત્પાદન, કાચા માલની ખરીદી, આ બધા જ છે વિભાગો એક સાથે ચાલતા હોય છે. તો આવા સંજોગોમાં છે આનું સંચાલન કરવા માટે છે એ યોગ્ય અને નિષ્ણાત વ્યક્તિઓ છે એની જરૂર પડે છે. મેં દરેક વિદ્યાર્થી ભાઈ બહેનને આગળના લેક્ચરમાં પણ સમજાવેલું છે કે ભાઈ કંપની છે એના સાચા માલિકો છે એ કોણ છે? તો કે સાહેબ શેર હોલ્ડર. હવે શેર હોલ્ડર છે એ ક્યારે પણ છે એક જગ્યાએ એક સાથે છે ભેગા થવાના નથી. તો આવા સંજોગોમાં છે શું થાય છે તો કે ભાઈ છે એ શેર હોલ્ડર વતી છે કામ કરી શકે એવા વ્યક્તિઓની નિમણૂક થાય છે, અને આવા જે વ્યક્તિઓ છે એને આપણે શું કહીએ છીએ? સંચાલકો કહીએ છીએ. તો આ વિશાળ સંકુલ છે અને સંકુલ છે એને યોગ્ય રીતે છે આગળ ચલાવવા માટે છે આવા સંચાલકોની જરૂરિયાત રહે છે. આગળ કે છે કંપનીનો જન્મ છે, કંપની ધારાની જે જોગવાઈઓ છે બરોબર 1956 અને 2013 એ મુજબ છે એ કરવામાં આવે છે અથવા તો થતી જોવા મળે છે. ક્યારે? તો કે સાહેબ 2013 માં સુધારો, અને સ્થાપના ક્યારે થઈ? તો કે સાહેબ 1956. આગળ કે છે એટલા માટે તેનું વ્યક્તિત્વ કેવું છે? કૃત્રિમ છે. મારે અને તમારી જેવું જીવંત વ્યક્તિત્વ નથી, પણ કેવું વ્યક્તિત્વ છે? તો કે સાહેબ કૃત્રિમ વ્યક્તિત્વ છે એ જોવા મળે છે. તે પોતાની મેળે કામ કરી શકતી નથી. કોણ કામ નથી કરી શકતી? જાતે. કંપની છે જાતે કામ કરી નથી શકતી, અને એટલા માટે કામ કરી શકે એવા માણસો એમણે રાખવા પડે છે. કંપનીની વ્યવસ્થા સ્વરૂપમાં
માલિકો અને શેરધારકોની સંખ્યા કેવી છે? વિશાળ છે, ખૂબ મોટા પ્રમાણમાં રહેલી છે. તે પોતાની મેળે કામ કરી શકતી નથી. આખા દેશમાં છે આના શેર હોલ્ડરો ફેલાયેલા હોય છે. મેં તમને વાત કરી કે ભાઈ સાહેબ સાચા માલિકો કોણ કંપનીના? તો કે છે શેર હોલ્ડર. હવે શેર હોલ્ડર છે એ બધા જ છે અલગ અલગ રાજ્યમાં, અલગ અલગ છે એ દેશમાં વિસ્તરાયેલા હોય છે. તો આવા સંજોગોમાં છે તેમના વતી કામ કરી શકે તેવા વ્યક્તિની જરૂર પડે છે, જેને આપણે શું કહીએ છીએ? સંચાલક કહીએ છીએ. શેર ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ છે એ ન હોવાને કારણે આ જે શેર હોલ્ડરો છે એનું પ્રમાણ અને એની સંખ્યા છે સતત શું થાય છે? વધઘટ થતી રહેતી જોવા મળે છે. તમને ખબર છે કે ભાઈ સાહેબ શેર બજાર સવારે છે એ 9:15 સવા 9 શરૂ થાય અને સાંજે છે બપોરે છે 3:30 પૂરું થાય હોય તો એના ટાઈમિંગમાં વધારો ઘટાડો થયો છે. તો આવા સંજોગોમાં છે રોજ કેટલાય શેર વેચાતા હોય અને રોજ કેટલાય શેર ખરીદાતા હોય. તો આવા સંજોગોમાં બધા લોકો છે એ કંપનીમાં આવે, રેગ્યુલર મીટિંગમાં ધ્યાન આપે એવું જોવા મળતું નથી હોતું. તો આગળ કે છે વર્તમાન સમયના પરિપ્રેક્ષ્યમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું પાલન કંપનીએ કરવું જ પડે છે. બીજું, ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઉત્પાદન કરવું પડે છે બજારમાં હરીફાઈમાં ટકી રહેવા માટે. વધતી જતી હરીફાઈને કારણે યોગ્ય અને છે એ વ્યવસ્થિત છે એ સંચાલકીય પુનઃ એટલે શું છે? આવડત ધરાવતા વ્યક્તિઓની શું પડે છે? જરૂર પડે છે. અને આ જે પુનઃ કે આવડત ધરાવતા વ્યક્તિઓ છે એને આપણે છે સંચાલકો કહીશું. આથી જ કંપનીનો વહીવટ ઉપર પ્રતિનિધિત્વ છે એ નિયુક્ત કરવામાં આવે છે. કંપનીનું કામકાજ આ પ્રતિનિધિઓના સમૂહ મારફત છે એ થાય છે, જેને સંચાલક મંડળ કહેવામાં આવે છે. ભાઈ અને બેની વાક્ય અંડરલાઈન કરજો. કંપનીનું કામકાજ શું થાય છે? જે સમૂહ દ્વારા થાય છે. તે સમૂહને શું કહેવાશે? સંચાલકો કહેવાશે. ભાઈ અને બેન ખ્યાલ આવી ગયો? તો આપણે એ વાક્ય અંડરલાઈન કરવાનું રહેશે. આગળ કહે છે જેને બોર્ડ ઓફ ડિરેક્ટર અથવા તો સંચાલક મંડળ કહે છે. યોગ્ય રીતે વહીવટ કરવા માટે કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરવાની છે જવાબદારી છે એ આ સંચાલકોએ છે નિભાવવાની રહે છે. કંપની અસ્તિત્વમાં આવ્યા બાદ 30 દિવસમાં સંચાલક મંડળની પ્રથમ સભા છે એ યોજાવી જોઈએ. બીજો આપણો 1 માર્ક વાળો પ્રશ્ન છે એમાં આવી જાય છે. શું કહે છે? કંપનીના અસ્તિત્વ છે એમાં આવી ગયા બાદ કેટલા દિવસમાં? 30 દિવસમાં, 1 મહિના. કંપની અસ્તિત્વમાં આવ્યા બાદ 30 દિવસમાં પ્રથમ સભા છે. કોની સભા? સંચાલકોની. યોજાઈ જવી જોઈએ. આ તમારો બીજો છે પ્રશ્ન આમાં આવી જાય છે. સંચાલકોની સભા કેટલા દિવસમાં છે? 30 દિવસમાં છે એ યોજવાની હોય છે. દરેક વર્ષ જે આપણા છે એ 12 મહિના છે, તો 12 મહિના બરાબર 1 વર્ષ છે. તો 1 વર્ષમાં છે 12 મહિનામાં છે આવી કેટલી સભા છે? તો કે સાહેબ 4 સભાઓ યોજાવી જોઈએ.
વર્ષ દરમિયાન કેટલી કીધી 4 સભાઓ એ યોજાવી જોઈએ. જો નથી યોજાતી તો એના ઉપર છે અથવા તો એના ચોક્કસ કારણો છે એ રજૂ કરવા પડે છે અને એ કારણો જો વ્યાજબી ન હોય તો એના ઉપર ચોક્કસ પગલાઓ પણ ભરવામાં આવે છે. વર્તમાન સમયમાં આપણે એવું કહીએ કે સાહેબ ટાઈમ નથી, બધા એક સાથે ભેગા ન થઈ શકે, આવું નહીં ચાલે. એટલે ઘણા બધા આપણને વિકલ્પો આપી દીધા છે કે આ વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ તમારે પસંદ કરવાનો છે અને આ મુજબ છે કામ કરવાનું છે. જો કે છે સંચાલકે વ્યક્તિગત આવી સભામાં છે ભાગ લેવો જોઈએ. આ 4 સભાઓ છે તે જો કોઈ કારણસર એ વ્યક્તિગત રીતે ભાગ લઈ શકતા નથી તો નવા કાયદા મુજબ એ વિડિયો કોન્ફરન્સની સભામાં ભાગ લઈ શકે છે. દેશના કોઈ પણ ખૂણામાં હોય કે દુનિયાના કોઈ પણ ખૂણામાં આવેલા હોય એ સરળતાથી છે ભાગ લઈ શકે એવી વ્યવસ્થા છે અત્યારે કંપનીને કરી આપવામાં આવી છે, સંચાલકોને કરી આપવામાં આવી છે. કંપની ધારા 2013 અનુસાર ઓછામાં ઓછી 1/3 અથવા ઓછામાં ઓછા છે 2 સંચાલકો જે સભામાં વધુ હોય તે હાજર છે એ રહેવા જોઈએ. આપણે આ વાક્ય છે અંડરલાઈન કરશું. ઓછામાં ઓછી 1/3 અથવા તો ઓછામાં ઓછા આપણને છે એ જણાવેલા છે કે સાહેબ છે 2. આ બેમાંથી છે જે વસ્તુ વધારે હોય એ હાજર હોવા જોઈએ. નહીતર એ સભા છે એ પાછી કાયદેસરની છે એ માન્ય ગણાતી. ઓછામાં ઓછા 2 અથવા તો 1/3. તમારા એકમમાં 100 સભ્યો છે, સંચાલકો છે, તો ત્રીજા ભાગના એટલે 33 સભ્યો હાજર હોવા જોઈએ. તમારામાં મૂળ 2 સંચાલકો છે તો બંને સંચાલકોએ છે હાજર રહેવું પડે છે. આપણે વાક્ય અંડરલાઈન કરતા જો આ પેરેગ્રાફ છે એ ખૂબ અગત્યનો આપણા માટે રહેલો છે. પહેલી વસ્તુ આપણને જણાવી કે ભાઈ કંપની અસ્તિત્વમાં આવે એના 30 દિવસની અંદર એક સભા છે બોલાવી લેવાની છે. વર્ષમાં ઓછામાં ઓછી કેટલી સભાઓ બોલાવવાની છે? 4 સભાઓ. ત્રીજો પ્રશ્ન આપણને 1/3 અથવા તો 2 આમાંથી જે વધુ હોય તે માન્ય કરી અને આપણે છે સંચાલકો છે એની હાજરી ધ્યાનમાં લેવાની રહેશે. નવા કંપની ધારા અનુસાર કંપનીમાં ઓછામાં ઓછા એક ડિરેક્ટર પાછલા વર્ષમાં ભારતમાં ઓછામાં ઓછા 180 દિવસ છે એ કેવો કરેલો હોવો જોઈએ? વસવાટ કરેલો હોવો જોઈએ. તમારા એકમમાં છે 3, 5 કે 7 સંચાલકો છે. હવે મોટે ભાગે આ લોકો બધા છે ફોરેન જ રહેતા હોય, વિદેશી, તો એમ નહીં ચાલે. એણે એવું કીધું કે આમાંથી છે એ એક વ્યક્તિએ તો ભારતમાં છે 180 દિવસ છે રહેવાનું છે પાછલા વર્ષમાં. તો જ ભારતની સ્થિતિ જાણતો હોય ને. આવું રાખવા પાછળનું કારણ શું છે કે જે દેશમાં કંપની આપણે ચલાવવાની છે એની પૂરી માહિતી છે હોવી જોઈએ સંચાલક પાસે, અને એ નિયમ મુજબ છે ત્યારે 180 દિવસ છે હાજર રહેવાનું છે. તો આટલી વસ્તુઓ છે આપણા આ પેરેગ્રાફમાં છે અગત્યની હતી. બધી જ વસ્તુઓનું વાતોનું ફરીવાર પુનરાવર્તન કરી દો કે કંપની અસ્તિત્વમાં આવે એના 30 દિવસની અંદર પહેલી છે સભા બોલાવી લેવાની રહેશે. વર્ષ દરમિયાન 12 મહિના દરમિયાન ઓછામાં ઓછી કેટલી સભાઓ? 4 સભાઓ. વિડિયો કોન્ફરન્સથી પણ તમે હાજર રહી શકો છો નવા કંપની ધારાના નિયમ મુજબ. અને 1/3 1/3 અથવા તો ઓછામાં ઓછા 2 સંચાલકો જે વધુ હોય તે માન્ય ગણવાનું છે. અને છેલ્લે કીધું કે જેટલા ડાયરેક્ટરો છે એ ડાયરેક્ટરોમાંથી છે એક ડાયરેક્ટર છે પાછલા વર્ષ દરમિયાન છે ઓછામાં ઓછા છે 180 દિવસ અથવા 6 મહિના છે એ હાજર રહેલો હોવો જોઈએ. બહુ સહેલા પ્રશ્નો છે, સરળતાથી યાદ રહી જાય એવા પ્રશ્નો છે. આ બધામાં જ આપણે છે અંડરલાઈન કરતા જવાની રહેશે અને આ બધી જ અંડરલાઈન્સ છે આપણે 5 વાર લખવાની છે આ વખતે.
કે જેથી કરીને આપણને છે આ બાબત કેવી રહે, સરળ રહે. આગળ એમાં જણાવે છે બીજા પેરેગ્રાફ પ્રસ્તાવ કે કોઈ પણ સંસ્થાના અસ્તિત્વ માટે છે એ બે તત્વો છે કેવા છે, મુખ્ય છે અથવા તો અગત્યના છે. પહેલું તત્વ કે છે માલિક અને બીજું કે છે સંચાલક. હવે તમે 11મા ધોરણમાં વસ્તુઓ ભણેલા છો, તમને ખ્યાલ છે કે વ્યક્તિગત માલિકી હોય તો એમાં જે માલિક હોય એ જ સંચાલન કરતો હોય. ભાગીદારી પેઢીમાં એવું જ હતું. પણ કંપની સ્વરૂપ છે એમાં માલિક કોણ છે તો કે શેર હોલ્ડર. બરોબર. પણ શેર હોલ્ડરો છે એ જુદા જુદા શહેર, જુદા જુદા રાજ્ય અને જુદા જુદા દેશમાં વસેલા છે. એટલે ક્યારેય એક સાથે એક જગ્યાએ ભેગા થતા નથી. અને એટલા માટે છે એનું સંચાલન કરવા માટે છે એ આપણે સંચાલકોની શું કરવી પડે છે, નિમણૂક કરવી પડે છે. શેમાં તો કે સાહેબ કંપની સ્વરૂપમાં. ભાઈ ખ્યાલ આવ્યો? ઓલા બધામાં માલિકી અને સંચાલન એક જ વ્યક્તિ કરતો હતો, આમાં એવું છે નહીં. આગળ કહે છે કંપની સ્વરૂપમાં ઇક્વિટી શેરમાં રોકાણ કરનાર છે એ વ્યક્તિ છે કંપનીનો શું બને છે, માલિક બને છે, એટલે કે શેર હોલ્ડર. જે પોતે રોકાણ કરેલ રકમનું શું કરે છે, જોખમ ઉઠાવે છે. માલિકને જોખમ રહેલું છે, પણ જોખમ કેટલું રહેલું છે તો કે સાહેબ એણે છે જેટલી રકમનું રોકાણ કર્યું હોય તેટલી રકમ. દાખલા તરીકે ભાઈ આપણે ઘણીવાર એવું વાંચીએ છીએ XYZ વ્યક્તિએ છે શેર બજારમાં ખૂબ નુકસાન કર્યું હોય, તો એ નુકસાન છે એ શું કામ થયું ખબર છે આપણને? એણે રોકાણ વધારે કર્યું. આજે હું તમને એમ કહું ભાઈ મારી ક્ષમતા છે 1000 રૂપિયાની છે, તો હું કેટલા રૂપિયાનું રોકાણ કરું? 1000. કદાચ કંપની બંધ જ થઈ તો મારે જે નુકસાન કેટલાનું જાય? 1000 રૂપિયા. પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો હું છે જો રૂપિયા 1 લાખનું રોકાણ કરું તો મારું જોખમ એ કેટલાનું? 1 લાખનું. એટલે આ જોખમ છે કોણ ઉઠાવે છે? શેર હોલ્ડર ઉઠાવે છે, માલિક ઉઠાવે છે. કંપનીનું સંચાલન કરતા જે છે એ પરિણામ ઉદ્ભવે છે. જો પરિણામ બે વસ્તુ હોઈ શકે, પાસે હોઈ શકે અને ના પાસે હોઈ શકે. એવી જ રીતના ધંધામાં છે પરિણામ છે નફો પણ હોઈ શકે અને નુકસાન પણ હોઈ શકે છે. તે માલિકના ફાળે જાય છે, શેર હોલ્ડરના ફાળે જાય છે. કંપનીનું સારું સંચાલન, નામ, પ્રતિષ્ઠા અને નફા તરફ જે તે કંપનીના શેરધારકો છે સ્વરૂપે એ નવા શેરધારકો છે એ લાવે છે અથવા તો છે એ ઉમેરો કરતા જોવા મળે છે. સાદી ભાષામાં, આપણી ભાષામાં કહું કે સંચાલકોની આવડતને લીધે નફો વધે છે. નફો વધે છે એટલે કંપનીનું નામ અને પ્રતિષ્ઠા વધે છે, અને નામ અને પ્રતિષ્ઠા વધશે તો કંપનીના શેરની માંગ વધશે, ભાવે વધશે. તો આ બધું કરવાનું કામ છે સંચાલન કરનાર સંચાલકોએ કરવાનું છે. એમાં જ આગળ છે કે જ્યારે છે આવી સારી પરિસ્થિતિ હોય તો આપણે ઉપર મુજબનું રિઝલ્ટ મળે. પણ જો છે સંચાલકો જ આવડત વગરના હોય, અણઘડ હોય, તો આવા સંજોગોમાં છે એ નુકસાન થાય છે અને આ નુકસાનને લીધે એના ભાવ ઘટે છે, એની પ્રતિષ્ઠામાં ઘટાડો આવે છે અને કંપની લાંબો સમય સુધી બજારમાં ટકી શકતી નથી હોતી. તેથી જ વર્તમાન સમયમાં ઘણી બધી કંપનીના સંચાલકો જે તે કંપની શેરધારક સ્વરૂપે માલિકી પણ ધરાવે છે અને યોગ્ય સંચાલકીય નીતિ અને કાબેલિયતભરી વહીવટ કુશળતાથી કંપનીને સફળતાની ટોચ ઉપર પણ લઈ જતા જોવા મળે છે. આમાં રિલાયન્સ કંપની છે, આમાં ટાટા કંપની છે,
આમાં ઇન્ફોસિસ છે, આ દરેક કંપનીઓનો સમાવેશ થાય છે. હમણાં 2 કે 3 દિવસ પહેલાના ન્યૂઝપેપરમાં આપણે સમજ્યા હતા, વાંચ્યું કે ભાઈ એ જે સંચાલકો છે એને કરોડો રૂપિયાનું તો ડિવિડન્ડ જ મળે છે. એની શેરની કિંમતમાં વધઘટ જે થાય પણ ડિવિડન્ડ સ્વરૂપે જ એ લોકોને કરોડો રૂપિયા મળે છે. તો હું એ કહેવા માંગુ છું કે અત્યાર સુધી આવું હતું, હવે તો જે સંચાલકો છે એ શેર ખરીદે છે અને શેર ખરીદે છે એટલે એનું પ્રતિનિધિત્વ છે, પ્રભુત્વ છે એ સંચાલનમાં પણ કેવું હોય છે, વધારે. તમે અલગ અલગ છે એ વ્યક્તિઓના નામ સાંભળ્યા હોય શેર બજારમાં, તો વોરન બફેટ કરીને છે. હવે વોરન બફેટ પોતે છે એ શું કરે છે તો કે કઈ છે એની પાસે જુદી જુદી પ્રતિષ્ઠિત કંપનીઓ છે એના 25% 50% કરતા વધારે શેર રહેલા છે અને એટલે એની આવક છે ડોલર છે કે જે હોય પાઉન્ડ હોય એમાં વધારે થયેલી જોવા મળે છે. એ એક જ રીઝન, એક જ કારણ કે માલિકી અને સંચાલન છે એના ઉપર એનું પ્રભુત્વ છે. એમાં કહે છે આગળ, ભારતમાં છે કંપની સ્વરૂપમાં જુદા જુદા ફેરફારો છે થતા રહ્યા છે અને ભવિષ્યમાં પણ થતા રહેવાના છે. વર્તમાન કંપની ધારા પ્રમાણે સંચાલક મંડળ દ્વારા જ કંપનીનું સંચાલન થાય છે. આપણે વાક્ય અંડરલાઈન કરજો. અને એટલે જ છે મોટા ભાગના લોકો હવે શેરે વધારે ખરીદે છે અને એટલે એનું પ્રભુત્વ વધે છે અને એટલે સંચાલનમાં પણ એનો પોતાનો અવાજ હોય છે, પોતે પોતાનું ડિસિઝન સંભળાવી શકે છે. આપણે વાક્ય અંડરલાઈન કરશું. સંચાલક મંડળને મદદ કરવા માટે મેનેજિંગ ડિરેક્ટરની છે એ નિમણૂક કરવામાં આવે છે. પાછો આપણો છે 1 માર્ક વાળો પ્રશ્ન, એમડી કે અથવા મેનેજિંગ ડિરેક્ટર કે બંને વસ્તુ એક જ છે. જો ભાઈ શું થયું, શેર હોલ્ડરોની સંખ્યા ખૂબ વધારે છે એટલે એનું કામ સંભાળવા માટે કોણ છે તો કે સંચાલકો. સંચાલકોએ રોજબરોજ હાજરી નથી આપી શકતા, એનું કામ એ વધારે છે એટલે એને મદદ કરવા માટે કોણ છે, મેનેજિંગ ડિરેક્ટર. આ આપણો પાછો 1 માર્ક વાળો પ્રશ્ન પણ આમાં છે આવી જાય છે. તો આ આપણી છે પ્રસ્તાવના કેવી થાય છે, પૂર્ણ થાય છે. અહીંયા આગળ આપણે આ બધી વસ્તુઓ વાંચી સાથે નોટ ડાઉન કરતા જશું, લખતા જશું. હવે આપણે વાત કરવાની છે સંચાલક અને સંચાલક મંડળ. બરોબર ભાઈ? જુદી જુદી આપણને પહેલા છે એની વ્યાખ્યાઓ આપેલી છે કે એના ઉપરથી આપણને છે માહિતી મળી શકે, સમજણ મળી શકે. તો પહેલી વ્યાખ્યા આપણને કહે છે કે સંચાલક એટલે કંપનીના સંચાલન મંડળમાં નિમાયેલ સંચાલક. ઉપરાંત સંચાલકની જુદી જુદી છે 2 વ્યાખ્યાઓ આપણને આપેલી છે, પણ પહેલી વ્યાખ્યા છે પ્રમાણમાં છે કેવી છે, સરળ છે. શું કીધું કે સંચાલક એટલે કંપનીના સંચાલન મંડળમાં નિમાયેલું શું છે, સંચાલક છે. બીજી વ્યાખ્યા આપણને કહે છે કે સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીના સંચાલનમાં દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું શું કરે, ઘડતર કરતા જોવા મળે. લાંબા ગાળાની નીતિઓનું આયોજન કરે અને આયોજન દ્વારા છે એ મહત્તમ છે કંપનીને છે એકમને છે ફાયદો થાય એવા પ્રયત્નો કરે.
તો પહેલી અને બીજી વ્યાખ્યા, ત્યાર પછી હજી આપણને એક વ્યાખ્યા એમાં જણાવેલી છે, પણ મારા મતે પહેલી વ્યાખ્યા છે તમારા માટે પ્રમાણમાં છે એ સરળ અને સહેલી રહેશે. આવેદન પત્ર અને નિયમન પત્રને આધીન રહીને નીતિ અને વ્યૂહરચના ઘડતર દ્વારા કંપનીનું સંપૂર્ણ સંચાલન કરનાર વ્યક્તિ એટલે સંચાલક. કારણ કે આવેદન પત્ર અને નિયમન પત્ર છે એ કંપનીના શું છે તો કે આંતરિક અને બાહ્ય દસ્તાવેજો છે. કંપનીએ શું કરવું અને શું ન કરવું એના આધારે નક્કી થાય છે. તો આ બંને છે આપણી ગીતા, બાઇબલ અને કુરાન છે, તો એના નિયમનું પાલન કરી અને કંપનીને છે આગળ વધારવામાં જે મદદરૂપ થાય છે એવો વ્યક્તિ છે સંચાલક કહેવાય છે. કંપનીનું સંચાલન કરવા માટે સંચાલક મંડળને સર્વોચ્ચ સત્તા આપવામાં આવે છે. પાછું આપણે વાક્ય છે અંડરલાઈન કરશું. સર્વોચ્ચ સત્તા છે કોની પાસે છે તો કે સાહેબ સંચાલક મંડળ પાસે છે. એ જે કે એ પ્રમાણે છે કંપની છે નીતિ ઘડતર કરે છે. કંપની રૂપી શરીરમાં સંચાલક મંડળ છે શું કામ કરે છે તો કે મગજનું કામ કરતું જોવા મળે છે. તમારે એ વાક્ય પણ અંડરલાઈન કરવાનું રહેશે. તો પહેલી વસ્તુ આપણે છે એ સંચાલક મંડળ માટે છે એની જુદી જુદી વ્યાખ્યાઓ જોઈ. એમાં પહેલી વ્યાખ્યા આપણા માટે અગત્યની હતી. બીજું સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે છે, અને ત્રીજી વસ્તુ સંચાલક મંડળ છે એ શેનું કામ કરે છે તો કે સાહેબ મગજનું કામ છે કરતા જોવા મળે છે. હવે આપણે છે સંચાલકોનો કાનૂની દરજ્જો તપાસીએ. જેમ એક શિક્ષક બનવા માટે છે તમારે બીકોમ, એમકોમ, બીએડ કે બીએ, એમએ, બીએડ છે એ થયેલા હોવું જોઈએ, તો એવી જ રીતે છે એ સંચાલક બનવા માટેની પણ એક જે સરકાર દ્વારા અથવા તો કંપની ધારક દ્વારા છે એ વસ્તુ નક્કી થઈ છે, નિશ્ચિત થઈ છે, એને આપણે છે અનુસરવાનું રહેશે. કંપની સ્વરૂપમાં સંચાલકનું સ્થાન છે એ મહત્વનું છે અને અગત્યનું છે. હમણાં જ આપણે ઉપર સમજ્યા કે ભાઈ સર્વોચ્ચ સત્તા જેની પાસે છે એટલે સૌથી અગત્યની વસ્તુ એની રહે છે. જુદા જુદા સમયે કંપનીના સંદર્ભમાં વિવિધ ન્યાયાલયોએ આપેલા ચુકાદાઓને આધારે સંચાલકોનો છે કંપની સાથેનો જે કાનૂની દરજ્જો છે એ હવે આપણને અલગ અલગ દર્શાવેલો છે. પહેલું તો છે એ શું છે તો કે પ્રતિનિધિ તરીકે છે. હકીકતમાં એ સંચાલક જ છે હો ભાઈ, પણ પ્રતિનિધિ જે કામ કરતો હોય એવું કામ છે એ સંચાલકે કરવાનું છે એ રહેશે. જો શું કહે છે વાંચું છું. સંચાલકો છે પ્રતિનિધિ છે. કોના પ્રતિનિધિ છે ભાઈ તો કે સાહેબ શેર હોલ્ડરોના પ્રતિનિધિ છે. તેઓને ચૂંટી કાઢવામાં આવે છે. જે સભાઓ, સામાન્ય સભાઓ હોય, વાર્ષિક સભાઓ હોય એ દરમિયાન છે વોટિંગ થાય છે, અને વોટિંગ દ્વારા છે એ આપણી શું થાય છે નિમણૂક થાય છે. તેમની સેવા બદલ એમને સંચાલકને મહેનતાણું આપવામાં આવે છે, પરંતુ તેઓ કંપનીના કર્મચારીઓ નથી, પગારદાર વ્યક્તિ નથી. કોણ નથી? સંચાલકો. આપણે એ વાક્ય અંડરલાઈન કરીશું કે સંચાલકો કામ કરે છે, મહેનતાણું લે છે, પણ કંપનીના જે કર્મચારી ગણાતા નથી હોતા. કારણ કે કંપનીનું સંચાલન શેરધારકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા થાય છે. સંચાલકો આવેદન પત્ર અને નિયમન પત્રમાં જણાવેલી સત્તાઓને મર્યાદામાં રહીને શું કરે છે? કામ કરે છે, અને કામ કરવું જોઈએ. જો એ નહીં થાય
તો ભવિષ્યમાં એના પદ ઉપરથી એને શું કરવામાં આવે છે, દૂર કરી દેવામાં આવે છે. સત્તા બહારના કાર્યો માટે સંચાલક વ્યક્તિગત જવાબદાર છે. આ આપણે અંડરલાઈન કરવાનું વાક્ય છે. માની લો કે કોઈ સંચાલક છે એ વધારે પડતા ઉત્સાહી છે અને એ પોતે નિર્ણય લઈ અને કામ કરે છે અને એને લીધે કોઈ નુકસાન ઉદ્ભવે છે, તો ભાઈ છે કંપની જવાબદાર નથી એ નુકસાન માટે. એ નુકસાન માટે જવાબદાર કોણ બને છે, સંચાલક પોતે છે, જાતે છે જવાબદાર બને છે. તો પહેલી વસ્તુ પ્રતિનિધિ છે, પગારદાર વ્યક્તિ નથી, અને જો નિર્ણય છે સત્તા બહાર જઈને લે છે તો વ્યક્તિગત રીતે જવાબદાર છે. બીજું કે છે આપણે કે સંચાલક વહીવટી ભાગીદાર તરીકે ભાગીદાર નથી પણ ભાગીદાર તરીકેનું કાર્ય કરવાનું છે. જેમ ભાગીદાર છે પોતાના છે જે પાર્ટનર છે, ભાગીદાર છે, એનું સારું અને ખરાબ વિચારે છે, એવું જ છે અહીંયા આગળ પણ છે સંચાલક કે છે પોતાના શેર હોલ્ડર માટે છે વિચારવાનું છે. શેર ધારકો કંપનીના માલિકો છે. આપણે જેટલી વાર આ વાક્ય આવે અંડરલાઈન કરી નાખવાનું એટલે આપણને ખબર પડે, આપણને યાદ રહી જાય. તેઓ પોતાનામાંથી પ્રતિનિધિ છે નક્કી કરે છે અને આ પ્રતિનિધિ છે એ ભવિષ્યમાં સંચાલક તરીકે કામ કરે છે. આમ સંચાલકનો દરજ્જો વહીવટી ભાગીદારી સ્વરૂપનો હોય છે. આપણે વાક્ય અંડરલાઈન કરશું. માલિકીની હેસિયતથી એ શેર વહેંચણી કરે છે, માલિક નથી છતાં શેર પર હપ્તા મંગાવે છે, અરજી, મંજૂરી, પ્રથમ અને આખરી હપ્તો, અને તમામ પ્રકારના જે નિર્ણયો હોય એ નિર્ણયો કેવા લે છે, સામૂહિક પ્રક્રિયાથી લે છે. 2, 3, 5 જે ભાગીદારો હોય એ સંયુક્ત રીતે મીટિંગ બોલાવી અને જે સાચું ખોટું હોય એના આધારે આ વસ્તુ નિશ્ચિત કરે છે. છતાં તેમને ભાગીદાર કહી શકાય નહીં, કારણ કે ભાગીદારનું કાર્ય છે એ બીજા ભાગીદારને જવાબદાર બનાવે છે, પણ સંચાલનમાં એવું હોતું નથી. બીજું, ભાગીદારો વચ્ચેનો સંબંધ કાયમી સ્વરૂપનો હોય છે, સંચાલકો વચ્ચેનો સંબંધ કાયમી સ્વરૂપનો હોતો નથી. એમાં દર વર્ષે સંચાલકોએ શું થવું પડે છે, નિવૃત્ત થવું પડે છે. પહેલા પાઠમાં બાબતો આવી ગઈ છે કે 1/3 ત્રીજા ભાગના છે જે સંચાલકો છે એ દર વર્ષે કેવા થાય છે, નિવૃત્ત થાય છે. તો એ રીતે છે હોવાથી એ આપણે કહી શકીએ કે ભાગીદાર તરીકે કામ કરી શકે છે પણ ભાગીદાર નથી. ત્યાર પછીનો ક્રમ છે ટ્રસ્ટી તરીકે. હવે અહીંયા હું પૂછું ને કે સાહેબ ટ્રસ્ટી એટલે શું, એટલે તરત બધા એમ કહે સાહેબ સ્કૂલના માલિક એટલે ટ્રસ્ટી, પણ ભાઈ એવું નથી. ટ્રસ્ટનો અર્થ થાય વિશ્વાસ, અને એના ઉપરથી ટ્રસ્ટી એટલે વિશ્વાસો. જે વ્યક્તિ ઉપર તમે વિશ્વાસ મૂકી શકો એને શું કહેવાય, ટ્રસ્ટી કહેવાય. તો આ સંચાલક તરીકે તમારે છે તમારા શેર હોલ્ડરો છે એનો વિશ્વાસ શું કરવાનો છે, જાળવી રાખવાનો છે. જો કે છે કે મિલકતો અને ભંડોળનો વહીવટ છે એ સંચાલકને સોંપેલો હોય છે કંપનીનો. સંચાલક મંડળના ટ્રસ્ટી તરીકે વહીવટ કરવાનો છે, અને લાભ કે નફો થાય તે છે કંપનીને છે પરત કરવાનો છે, પોતાની અંગત મિલકત તરીકેનો ઉપયોગ કરવાનો નથી. એ જે મિલકતો ખરીદવાની છે એ પણ કંપનીના નામે ખરીદવાની છે. મિલકતોનો ઉપયોગ પણ કંપની માટે જ કરવાનો છે, વ્યક્તિગત વપરાશ માટે આપણે ઉપયોગ કરવાનો ટ્રસ્ટી તરીકે નથી રહેતો હોતો. તો છેલ્લી વસ્તુ એમાં કીધી છે કે આ બધી જ વસ્તુઓ એને વિશ્વાસુ વ્યક્તિ તરીકે છે કરવાની રહેતી હોય છે.
છેલ્લો ક્રમ છે એમાં સંચાલક કર્મચારી તરીકે છે નહીં, પણ વર્તન એવું કરવાનું છે. જો કંપનીના સંચાલકો કંપનીના છે કર્મચારીઓ નથી, પરંતુ છે જે તેમને હુકમો આપેલા છે અથવા તો જે કાયદાની મર્યાદાઓમાં આધીન રહીને કાર્ય કરવાનું છે એ કર્મચારી તરીકે એને કાર્ય કરવાનું રહેશે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ છે એ સંચાલક અને સંચાલક મંડળની છે માહિતી હતી, જેમાં આપણા સંચાલકોનો કાનૂની દરજ્જો એની વાત કરી, પ્રતિનિધિ તરીકે, વહીવટી ભાગીદાર તરીકે, ટ્રસ્ટી તરીકે અને કર્મચારી તરીકે. આ જે અંડરલાઈન કરાવેલી છે દરેકમાં 5 વાર આપણા ભાગે લખવાની રહેશે. નેક્સ્ટ લેક્ચર આપણે જ્યારે ભણીએ ત્યારે એમાં સંચાલકોની સંખ્યા અને ઓળખ ક્રમાંક વિશે આપણે વાત કરીશું. તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અસ્તુ.